પણ ગોપાલભાઈ, તો 2022ની વાત કરું, ભૂપત ભાયાણીમાં તમે શું જોયું હતું આમ આદમી પાર્ટીએ ત્યારે? જે માણસ ચૂંટણીની અંદર અત્યારે ચૂંટણી લડવા ઉતર્યો હોય તો સ્વાભાવિક છે કે જે તે વખતે એ માણસ જે લાયકાત હોય કે ભાઈ આ સમાજનું કામ કરશે, લોકોનું કામ કરશે, મહેનત કરશે, દોડશે, એ તો જોયું હોય, એ વખતે એવું લાગ્યું હોય. પણ આજકાલ લોભ, લાલચ, મહત્વાકાંક્ષા બધામાં એટલી વધી ગઈ છે. આ તમે હાર્દિક પટેલનું ઉદાહરણ લઈ લો, કરોડો લોકો એની પાછળ જોડાયા હતા ને. ક્યારે માણસના અંદર લોભ, લાલચ જાગી જાય એનું તો કેમ ખબર પડે? કોઈ મીટર નથી કે કોઈ એવો કોઈ આમ સૂક્ષ્મદર્શક યંત્ર નથી જોઈએ ને ખબર પડી જાય કે આ 2025માં આમ થઈ જશે. જે તે વખતે આપણે કોઈના ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે માણસ ઠીક હોય છે. ક્યારેક લોભમાં આવી જાય, લાલચમાં આવી જાય, ડરમાં આવી જાય, મહત્વાકાંક્ષા એના મગજ ઉપર હાવી થઈ જાય, બદલાઈ જાય, તો નવો રસ્તો, નવો પ્રયત્ન, નવો સંઘર્ષ કરવાનો. બીજું શું કહી શકીએ? પણ ભૂપત ભાયાણી તો જે દિવસે ચૂંટાયા એના એ જ દિવસે સાંજે એવું કહેતા હતા કે હું તો ભાજપનો કાર્યકર છું, ભાજપનો વર્ષો જૂનો કાર્યકર છું, મારા તો મૂળિયા આરએસએસના છે. અને બીજે જ દિવસે સર્કિટ હાઉસ ગાંધીનગરની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું હતું કે હું રાજીનામું આપી દઈશ. તો પછી આમ આદમી પાર્ટીએ 6 મહિના શું કામ ખેંચ્યા? ક્યાં 6 મહિના ખેંચ્યા? વાત એમ છે કે પબ્લિકે જેને ધારાસભ્ય બનાવ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવારને, પછી બીજા દિવસે જે કાંઈ ઘટનાક્રમ બન્યો એમાં પબ્લિક પોતે બેઠી હતી. ત્યાં વિસાવદર ભેસાણ પંથકના લોકો બેઠા હતા ને કેટલાકે એવું કીધું કે કામ ન થાય ને તો કંઈ વાંધો નથી પણ રહેવાનું છે જે પાર્ટીમાં ચૂંટાયા હતા. એ તમે સાંભળ્યો છે, પબ્લિકે કીધું પોતે. એણે પબ્લિકની હાજરીમાં એવું કીધું કે સારું ભાઈ, પબ્લિક જેમ કેમ હું કરીશ. એ તો તમે જોયું છે. એક ભાઈએ તો એવું કહી દીધું કે પાકિસ્તાન જવું પડે તો પાકિસ્તાન વહી જશું પણ ભાજપમાં નથી જવાનું. એવું કોઈક એક ભાઈ બોલ્યો હતો. એ બધી વાતને એણે એગ્રી કરી તો ગાડું હાલ્યું આગળ. પછી ક્યારે એના મનમાં પાપ આવી જાય? હું બેઠો છું ગોપીબેન, હું ચૂંટણી હારી ગયા પછી તે ઘરે નથી બેઠો અને ચૂપચાપય નથી બેઠો. દરેક માણસની એક ક્ષમતા હોય તે ન હોય. હવે એની તો કેટલી ચર્ચા કરશું? જે વહી ગયા એ વહી ગયા, રહી ગયા એની વાત કરો ને. અચ્છા, તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ 2 જણા હતા જે ત્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના દાવેદારો માનવામાં આવે છે. તમને શું લાગે છે કયા ઉમેદવાર વધારે મજબૂત છે અને ગોપાલ ઇટાલિયાને શું લાગે છે કે કોને ટિકિટ આપવામાં આવશે? હવે ગોપીબેન, આ તો બહુ સરળ વાત છે. ભાજપમાંથી ઇન મીન ને તીન ગમે તે આવે, કરવાના શું? કાંડ કરવાના છે, ડર ફેલાવાના છે, ગુંડાગીરી કરવાની, ગમે એ આવે, એનાથી શું ફરક પડે? એવું તો નથી કે ભાઈ આ ભાઈ આવશે તો ચંદ્ર ઉપર લઈને વયા જશે, આ ભાઈ આવશે તો મંગળ ઉપર લઈ જશે, ઓલો ભાઈ આવશે તો આમ અમેરિકા જેવી વ્યવસ્થા. એવું તો કાંઈ છે નહીં. ભાજપમાંથી એક્સ વાય ઝેડ ગમે આવે, ધંધા તો 2 નંબરના જ કરવાના છે, ધંધા હલકા જ કરવાના છે, ધંધા પબ્લિકને હેરાન કરવાના જ કરવાના છે. તો શું ફરક પડે એક્સ આવ્યો, વાય આવ્યો, ઝેડ આવ્યો? પણ ગોપાલ ઇટાલિયાને કેમ એવું લાગે છે કે ભાજપમાંથી જે આવશે એ લોકોને હેરાન કરવાનું જ કામ કરવાના છે? કારણ કે જરૂરી નથી ને એવું થાય. જરૂરી નથી, પણ અત્યારે જે આવ્યા છે એ વળી શું ક્રાંતિ કરે છે? આદરણીય હાર્દિકભાઈ પટેલ શું ક્રાંતિ કરે છે? હા, તો એમાં ડાંગર કૌભાંડમાં નામ આવ્યું છાપામાં. 160 ધારાસભ્યો કઈ ક્રાંતિની મશાલ લઈને દોડી રહ્યા છે અને પબ્લિક પાછળ પાછળ છે. બધા જ લોકોના ધંધા જોવો. પેલો પ્રાંતિજનો ભાજપનો ધારાસભ્ય બળાત્કારમાં પકડાયો, બીજા 2-3 ધારાસભ્યો બીજા કેસમાં છે, પેલો પેલામાં છે. આ અમરેલીના ધારાસભ્યનું નામ છે એમાં આવ્યું, બહેનો દીકરીઓની આબરૂ ઉછાળવામાં. તમે જો દરેક ધારાસભ્યનો શું ધંધા શું ચાલે છે? તો 160 ધારાસભ્યો જે હાલમાં ચાલુ છે એના ધંધા જોતા મારી જેવો એક ગામડાનો દેશી માણસ એમ સમજે કે જે નવો આવશે વિસાવદરથી કદાચ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે, એ કાંઈ થોડો ચંદ્ર ઉપર આપણને લઈને વહી જાય કે હાલો ભાઈ હવે પ્રગતિ કરીએ. એ આ જ ધંધા કરવાના છે. તો ગોપીબેન, ફરક શું પડે કે એક્સ આવ્યો, વાય આવ્યો, ઝેડ આવ્યો, ડી આવ્યો, બી આવ્યો? જે આવો એ આવી જાય. ધંધા તો કોઈ સારા કરવાનું જ નથી. એટલે અમે ઊભા છીએ પબ્લિકને એક ભરોસો અપાવવા માટે કે અમે કંઈક સારું કરવા માગીએ છીએ. કેમ કે અમારો ભૂતકાળ જોવો તો અમે દરેક ઘટનાઓની અંદર પબ્લિકની સાથે ઊભા રહ્યા છીએ. એ ઇકોઝોનની લડાઈ હોય, અમરેલીની દીકરીની બાબત હોય, વિછિયાની ઘટના હોય, ધંધુકાની ઘટના હોય, કોઈ ઘટના બની, અમે એમાં સાથે ઊભા રહ્યા છે. અમે અમારી નિષ્ઠા પુરવાર કરી છે પબ્લિક સમક્ષ, અમે અમારી ક્ષમતા પુરવાર કરી છે લોકો સમક્ષ, અમે અમારી એક પ્રમાણિકતા પુરવાર કરી છે કે અમે લડ્યા કરીએ છીએ, સેટિંગબાજ નથી અમે. તો એટલે અમે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાની જનતા પાસે, ખેડૂતો પાસે આશા રાખીએ છીએ એક તક મને આપો ગોપાલ ઇટાલિયાને, અને અમે
પૂછીશું આંખમાં આંખ નાખીને મુખ્યમંત્રીને સવાલ તે અને જવાબે લઈને આવશું. પૂછીને પાછા આવશું ને જવાબે માગી લેશું. જવાબ માંગવાની વાત છે પણ કામ થાય છે? કામ કેમ ન થાય? કામ કરાવવા વાળો માણસ હોય તો કામ થાય ને. આજ ભાજપના ધારાસભ્યો કામ જ નથી કરવું તો કામ કેમ થશે? એને તો એની કટકી કોન્ટ્રાક્ટ મળી જાય છે, એને એનો હપ્તો મળી જાય છે. કોઈ ધારાસભ્યને દારૂનો હપ્તો મળે છે, કોઈને ડ્રગ્સનો મળે છે, કોઈને રેતીનો હપ્તો મળે છે, કોઈને સસ્તા અનાજની દુકાનના કૌભાંડ થાય છે અનાજનું એમાંથી હપ્તો મળે છે, કોઈને જુગારના સ્ટેન્ડમાંથી હપ્તો મળે છે, કોઈને રોડના કોન્ટ્રાક્ટોમાંથી હપ્તો. એને તો પૈસા દર મહિને બેઠી આવક છે તો એણે કંઈ કામ કરવું જ નથી તો કામ થશે કેવી રીતે વિસ્તારમાં? કામ કરાવવું હોય તો કામ થાય.